તો હવે નેક્સ્ટ જે છે રિએક્શન ટુવર્ડ ધ હેલાઇટ છે. હેલાઇટ નો મીનિંગ શું થશે? that x it means that કોની જો રિએક્શન ફોર્મ થશે? ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને ક્લોરીન. આ ચારમાંથી કોઈ છે એની જો રિએક્શન ફોર્મ કરશે. હવે નોર્મલી હું કોઈ એક કમ્પાઉન્ડ ફિક્સ કરું, સપોઝ હું સોડિયમ છે ક્લોરીન જોડે મિક્સ અપ કરું છું તો શું ફોર્મ કરશે? NaCl ફોર્મ કરશે. ચલો આપણે કદાચ બ્રોમિન જોડે પોટેશિયમ રિએક્ટ કરાયો હોય તો KBr. પણ આ બધાને આપણે એવું કહે છે કે આ બધા કયા ફોર્મેશન છે? સોલ્ટ ફોર્મેશન છે. તો આ સોલ્ટ ફોર્મેશન ક્રિએટ કઈ રીતે થાય? સોલ્ટ માં બનાવવો છે તો હું સોલ્ટ કઈ રીતના ફોર્મ કરીશ? નોર્મલી આપણે 10 થોડું યાદ કરીએ તો એસિડ પ્લસ બેઝ બે કમ્બાઈન કરીએ એટલે સોલ્ટ ફોર્મ થાય. પણ ખાલી એવું હતું કે એસિડ અને બેઝ કમ્બાઈન કરો તો જ સોલ્ટ ફોર્મ થાય. તો એક બીજી પણ ઘણી બધી રિએક્શન છે કે જેનાથી સોલ્ટ ફોર્મ થાય છે. કઈ કઈ છે? જો if મારી પાસે કોણ છે? ઓક્સાઇડ છે. if મારી પાસે હાઇડ્રોજન, કાર્બોનેટ છે, और x મારી પાસે બીજું કોણ છે? કાર્બન. આ ત્રણેયની રિએક્શન હું કોની જોડે કરું છું? હાઇડ્રોહેલિક એસિડ જોડે કરું છું. તો મને એ શું ફોર્મ કરીને આપશે? હેલાઇટ કન્ટેનિંગ સોલ્ટ છે એને ફોર્મ કરીને આપે છે. હવે એ હેલાઇટ કન્ટેનિંગ સોલ્ટ છે આપણે ચેક કરવા છે. આનું રિએક્શન ફોર્મ કરું છું વિથ ધ કાર્બોનેટ. તો કાર્બોનેટ છે તેના માટે શું થશે? ફોર્મ્યુલા કોઈ એક હું કહી શકું કે કાર્બોનેટ છે તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. રિએક્શન કોની જોડે કરવાની છે? હાઇડ્રોહેલિક એસિડ. તો હું લઈ શકું HCl હાઇડ્રોક્લોરિક એસિડ. રાઈટ. ચલો આનું આયોનાઇઝેશન શું થાય? Ca+2 CO3 બટ એવું યાદ રાખજો કે તમારી પાસે કાર્બોનેટ આવે છે તો કાર્બોનેટનું સેલ્ફ આયોનાઇઝેશન ફોર્મ થશે. શું થશે? કાર્બોનેટનું સેલ્ફ આયોનાઇઝેશન. એટલે કે કાર્બોનેટ છે ને ડાયરેક્ટલી આપણને શું ફોર્મ કરીને આપશે? CO2 અને ઓક્સિજન માઈનસ. તો આ બેને કમ્બાઈન કરી દો તો શું ફોર્મ કરશે? CO3 છે એને ફોર્મ કરે છે. HCl નું આયોનાઇઝેશન H+Cl-. પાકું ચેક કરો તો Ca+2Cl શું થાય? CaCl2 થવું જોઈએ પણ એક ક્લોરીન તો કેટલા છે? ઓન્લી 1. તો બેલેન્સ કરવા માટે મારે 2 થી મલ્ટીપ્લાય કરવા પડશે. શું ફોર્મ કરશે? પાકું. તો ચલો આ બે કમ્બાઈન કરું તો શું ફોર્મ કરશે? CaCl2 પ્લસ કેટલા હાઇડ્રોજન છે? 2. અહીંયા ઓક્સિજન બંને કમ્બાઈન કરું તો H2O પ્લસ બીજી શું રિમૂવ થશે? CO2. હવે ચેક કરો કે અહીંયા જે આપણે મેટલ યુઝ કરી હતી ને ગ્રુપ 2 વાળી, તો ગ્રુપ 2 વાળા એ તે શું ફોર્મ કર્યું છે? સોલ્ટ, વોટર અને કાર્બન ડાયોક્સાઇડ. હવે આની જગ્યાએ આપણે Na2CO3 લઈએ મીન્સ સોડિયમ કાર્બોનેટ. તો આની પ્રોડક્ટ ને Na ની જગ્યાએ કોણ આવી જશે? સોરી Ca ની જગ્યાએ કોણ આવી જશે? Na. તો એ પ્રોડક્ટ શું ફોર્મ કરશે? 2NaCl H2O CO2. ચલો આની જગ્યાએ આપણી પાસે બેકિંગ સોડા છે. બેકિંગ સોડાનું ફોર્મ્યુલા NaCO3 HCl છે. રિએક્શન ફોર્મ કરીને શું આપશે? ચલો આયોનાઇઝેશન ફોર્મ કરો તો શું થશે? Na+, H+, પછી CO2 ઓક્સિજન માઈનસ. આ સાઈડ H+Cl-. Na+Cl- જોડે કનેક્ટ થશે તો NaCl. આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન પહેલા કમ્બાઈન થશે અને પછી કોઈ જોડે રિએક્ટ કરશે? ઓક્સિજન જોડે. શું ફોર્મ કરશે? પ્લસ CO2. તો એ શું મળે છે આપણને? NaCl. ઇટ મીન્સ ધેટ કે આપણે શું ફોર્મ કરીએ છીએ? મેટલ હેલાઇડ છે. મેટલ હેલાઇડ ને ફોર્મ કરીએ છીએ. બરાબર. હવે મેઇન ટર્મ કે અહીંયા NaCl ફોર્મ થયો છે. યાદ કરો તમારું 4th ચેપ્ટર. તમે 4th ચેપ્ટરમાં તમે આખું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે NaCl નું, અથવા તો રોક સોલ્ટ કહેતા હતા. યાદ છે કે નથી? આવું કંઈક સ્ટ્રક્ચર ડ્રો કર્યું. ડોટ
શો કરતા હતા, યાદ છે? તો આવા જે સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચર્સ એ બધા જ કયા સ્ટ્રક્ચર છે? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ક્યારે બને? તો જ્યારે કોઈ પણ સોલિડ છે, સોલિડ કેવો હોવો જોઈએ? આયોનિક. જો આયોનિક સ્ટ્રક્ચર હશે તો જે શું ફોર્મ કરશે? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ફોર્મ કરે. યાદ હોય તો મેં તમને કીધું કે સોલિડ છે એના ફર્ધર ટુ ટાઈપ છે, એક ક્રિસ્ટલાઇન છે અને બીજા એમોર્ફસ. તો ક્રિસ્ટલાઇન હોય બધા જ કયા સ્ટ્રક્ચર ફોર્મ કરે? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. પણ જો એમોર્ફસ હોય તો એનું કોઈ સ્ટ્રક્ચર ફિક્સ હોતું નથી, બરાબર? હવે આમાં ચેક કરો, મારે નેગેટિવિટીઝ ચેક કરવી છે ઇન ધ હેલોજન. મારે શું ચેક કરવું છે? નેગેટિવિટીઝ ચેક કરવી છે કોની અંદર? હેલોજન ની અંદર. તો આ હેલોજન્સમાં સૌથી વધારે મોર રિએક્ટિવ કોણ હશે? મીન્સ મોર નેગેટિવ કોણ હશે? ફ્લોરિન. તો મારે એનો ટ્રેન્ડ લખવો હોય તો હું આ રીતે લખી શકું કે ફ્લોરિન, પછી ક્લોરીન, ધેન બ્રોમિન, ધેન આયોડિન. તો સિમ્પલ જે આપણે બોલીએ છીએ ને એવું પડે થોડું ફેરવીને લખીએ. when we are moving from top to bottom એ લેસ નેગેટિવ થાય અને પાછું એનું રિવર્સ પણ થાય. પણ એ રિવર્સ મીન્સ કે આમ ગયા તો શું થાય? નેગેટિવિટી ડિક્રીઝ થાય. રિવર્સ કરો તો શું થાય છે? ઇન્ક્રીઝ થાય. ડન. આવડશે? હેલાઇટ ચેક કરી લો. આલ્કાઇલ મેટલ હેલાઇડ MX. યાદ હોય તો કીધું તું MX ક્લિયર ન કરતા કારણ કે રેટિંગમાં છે. આપણે શું કરવાનું છે? MX મીન્સ મેટલ હેલાઇડ. હેલોજન ક્યાં ક્યાં છે ચેક કરો તો? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આર ઓલ હાઈ મેલ્ટિંગ. વાય આ બધા હાઈ મેલ્ટિંગ પોઈન્ટ શું કામ શો કરતા હશે? એક ટર્મ લખી છે. કયો બોન્ડ ફોર્મ થશે? તેમના વચ્ચે આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડ હોય તો ફોર્સ ઓફ અટ્રેક્શન કયો હશે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન કેવો હોય? સ્ટ્રોંગ કે વીક? તમારે બ્રેક કરવું હોય તો એને એનર્જી કેવી આપવી પડશે? વધારે. વધારે એનર્જી આપી મીન્સ તેના મેલ્ટિંગ પોઈન્ટ્સ કેવા છે? હાઈ. કલરલેસ ક્રિસ્ટલાઇન સોલિડ. કોઈ દિવસ તમે મીઠું છે યેલોઇશ કલરનું જોયું? આ રોક સોલિડ ન જોયું? પણ એના સિવાય તમે વિચારો તો કે તમારી પાસે કોઈ NaCl છે એ તમને બ્લુ કલરનું જોવા મળ્યું? It means that કે આના જે પણ તમે સોલ્ટ ફોર્મેશન ક્રિએટ કરો છો ફ્રોમ ધેર ઓક્સાઇડ, હાઇડ્રોજન કાર્બોનેટ ઓર કાર્બોનેટ, એ બધા જ ઓલવેઝ શું ફોર્મ કરીને આપશે? વ્હાઇટ ક્રિસ્ટલાઇન સોલિડ ફોર્મ કરીને આપે છે. They can be prepared by reaction of the appropriate oxide, hydroxide or carbonate with aqueous hydrohalic acid. મેં આમાં હાઇડ્રોક્સાઇડ નથી લખ્યું કારણ કે ટર્મ ઈઝી છે. હું NaOH અને HCl ની રિએક્શન ફોર્મ કરીશ એટલે ખબર છે કે NaCl અને વોટર આપશે. પણ મેઇન આ ત્રણ છે કે ઓક્સાઇડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એની રિએક્શન ફોર્મ કરો તો એ ઈઝીલી શું ફોર્મ કરીને આપી દેશે? કોઈ પણ મેટલ હેલાઇડ છે એને ફોર્મ કરીને આપે છે. All of these halides have high negative enthalpies. આ લાઈનથી ધ્યાન રાખજો કારણ કે આ કન્ફ્યુઝન થશે. આ બધાની નેગેટિવિટીઝ કેવી છે? બહુ જ હાઈ છે. Enthalpies of the formation. The enthalpy of formation value for the fluoride become less negative as we go down the group. નરેશભાઈ, વ્હીકલ કોઈ સામે પાર્ક કર્યા હોય એવું છે, એક બ્લેક કલરનું જુપિટર છે અને એક એક્ટિવા છે. બીજું છે કોઈ? મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? ફ્લોરિન. જો તમે અહીંયાથી નીચે જશો તો વેલ્યુઝ કઈ થશે? ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ? તો ફ્લોરિન ની વેલ્યુ જેમ નીચે જશો એમ શું થાય છે? ડિક્રીઝ થાય છે. પણ એ પર્ટિક્યુલર ફ્લોરિન નહીં, ફ્લોરિન થી નીચે જાવ એમ બીજા એલિમેન્ટ ની વેલ્યુઝ કેવી થાય છે? લેસ નેગેટિવ થાય છે. This the reverse is true for the enthalpy of formation for the chloride, bromide and iodide. આ જ ટર્મ કોની માટે એપ્લિકેબલ થાય છે? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. કે જેમ જેમ તમે ટોપ ટુ બોટમ જાવ છો એમ એની નેગેટિવિટી કેવી થાય છે? ઊંચી થાય છે. For a given metal, enthalpy of formation always become less negative from fluoride to iodide. આ લાઈન કમ્પ્લીટ છે. કે તમે જેમ જેમ ક્લોરીન થી આયોડિન બાજુ મૂવ કરશો તો એમ કેવું થાય છે? લેસ નેગેટિવ ફોર્મ થાય છે. Now the melting and boiling point always follow the trend. કયો ટ્રેન્ડ ફોલો કરે છે? ચેક કરો તો. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ચેક કરો તો ફ્લોરિન ની સાઈઝ કેવી હશે? તો નાની હશે કારણ કે હેડ ઓફ ધ ફેમિલી છે. ઓલસો સેકન્ડ પીરિયડ લઉં
सेकंड पीरियड ના એલિમેન્ટ ની અંદર ચેક કરો તો સૌથી છેલ્લું કોણ છે નિયોન નિયોન ની પહેલા કોણ છે સો લેફ્ટ ટુ રાઈટ મૂવ કરો તો પણ એની સાઈઝ કેવી છે સાવ નાની છે તો ફ્લોરિન ને હું સપોઝ લિથિયમ જોડે અટેચ કરું ફ્લોરિન ને કોની જોડે અટેચ કરીએ છીએ લિથિયમ તો બંનેની સાઈઝ કેવી થશે સાવ સ્મોલ સાઈઝ હોય તો ફોર્સ ઓફ અટ્રેક્શન કેવો હશે બંને હાઈએસ્ટ તો એ ઇઝીલી વોટર જોડે ડિસોલ્વ થશે કે નહીં વોટર જોડે ડિસોલ્વ થતા નથી ચાલો હું એના પછી કહું કે સીઝિયમ આયોડાઇડ બંને મોટા મોટા થાય તો એ ડિસોલ્વ થશે કે નહીં થાય કેટલા કે છે થશે કેટલા નહીં કે નહીં ડિસોલ્વ ન થાય બંનેની સાઈઝ કઈ થઈ ગઈ મોટી થઈ સીઝિયમ આયોડાઇડ છે તો સીઝિયમ ટોપ ટુ બોટમ સાઈઝ ઇન્ક્રીઝ થઈ સેમ ટુ સેમ ઇન આયોડિન સાઈઝ મોટી હોય તો હાઇડ્રેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય તો ડિસોલ્વ થાય તો બે જે હેલાઇડ એવા છે લિથિયમ ફ્લોરાઇડ અને બીજો કયો સીઝિયમ આયોડાઇડ કે જે વોટર જોડે સોલ્યુબલ થતા નથી The low solubility of LiF lithium fluoride in water is due to its high lattice enthalpy. High lattice enthalpy means કે એની સાઈઝ સ્મોલ છે બ્રેક કરવા હોય બોન્ડ ને તો ઇઝીલી બ્રેક થતા નથી જો બ્રેક થઈ જાય તો ડિસોલ્વ થશે પણ જો બ્રેક જ ન થાય તો ડિસોલ્વ થઈ શકશે નહીં whereas the low solubility of cesium iodide is due to the smaller hydration enthalpy because બંનેની સાઈઝ વધારે છે અને hydration enthalpy સાઈઝ જોડે કેવી છે inversely proportional. Other halide of lithium, other halide it means that LiCl, LiDr and Li are soluble in ethanol, acetone and ethyl acetate. चलो ethanol નો ફોર્મ્યુલા શું થશે ethanol પહેલા તો ethanol એટલે ખબર હોવી જોઈએ કેટલા કાર્બન હશે 2 કાર્બન હોવા જોઈએ 2 કાર્બન છે એમાં આલ્કોહોલ છે એટલે કયો OH it means શેની અંદર ડિસોલ્વ થાય છે CH3CH2OH સેકન્ડ બીજું આપ્યું છે એસિટોન પાછળ સફિક્સ શું બોલાય છે ઓન કયો લાગશે કેટોન તો કીટોન હોય તો CH3COCH3 બરાબર તો આ બોલવા છે કયું છે એસિટોન એના પછી શું છે ઇથાઇલ એસિટેટ આ એટ સફિક્સ છે ને એક તમારી પાસે કયું ગ્રુપ આપેલું હોય એસ્ટર તો એસ્ટર હોય એની અંદર કયો સફિક્સ લાગે એટ જો એસ્ટર હોય ને એમાં ફંક્શન ગ્રુપ ખબર છે કે નથી ખબર ચલો કાર્બન છે એની વેલેન્સી કેટલી 4 કાર્બનની વેલેન્સી 4 છે આ 4 માંથી હું બે વેલેન્સી સેટિસ્ફાઈડ કરું છું વિથ ધ ઓક્સિજન કેટલી વેલેન્સી સેટિસ્ફાઈડ કરી 2 તો હજી બે વેલેન્સી એની વેકેન્ટ છે તો આવું જે કમ્પાઉન્ડ થાય તે કમ્પાઉન્ડ or that group is known as કાર્બોનિલ ગ્રુપ બરાબર જે કાર્બન છે એને કાર્બોનિલ કાર્બન કહેવાય બરાબર હવે જો હું અહીંયા R પ્લેસ કરું અહીંયા R ડેશ પ્લેસ કરું કોને કોને પ્લેસ કર્યા છે R and R ડેશ R અને R ડેશ ની જગ્યાએ શું આવી શકે તમે આલ્કેન ભણ્યા છો આલ્કીન ભણ્યા છો પછી આલ્કાઇન એના પછી આલ્કાઇલ પણ ભણેલા છો આલ્કાઇલ કોને કહેવાય મારી પાસે સપોઝ CH4 છે તો નામ શું થાય CH4 મિથેન પણ જો આમાંથી હું એક હાઇડ્રોજન છે એને રિમૂવ કરી દઉં તો શું ફોર્મ થઈ જશે CH3 નું નેમ શું થાય મિથાઇલ તો આ કઈ સિરીઝ નો થયું આલ્કાઇલ એટલે કે જ્યારે પણ આપણે એક હાઇડ્રોજન રિમૂવ કરીએ તો એ કઈ સિરીઝ ફોર્મ કરે છે આલ્કાઇલ સિરીઝ ફોર્મ કરે તો અહીંયા R છે એની પ્લેસ ઉપર કાં તો આલ્કાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય અથવા તો એરોમેટિક હોય કયું હોય આલ્કાઇલ અથવા તો એરોમેટિક એટલે બેન્ઝીન રિંગ વાળા બરાબર સાયક્લિક કમ્પાઉન્ડ હોય ને એ બધા જો આવું હોય બંને વેલેન્સી R થી કનેક્ટ થઈ હોય તો આવું જે ફંક્શન ગ્રુપ છે ને એને શું કહેવાય કીટોન બરાબર એ હું આ એક R ડેશ ને રિપ્લેસ કરું છું બાકીની ટર્મ એમ નામ છે જો અહીંયા H પ્લેસ કરું તો આજે ફોર્મ થાય કયો ફોર્મ થાય છે આલ્ડીહાઇડ બરાબર ઉપરની ટર્મ ફિક્સ્ડ જ છે નીચેનો ખાલી H જ ચેન્જ થયો હવે વિચારો કે આને માં જનરલી લખો તો આવું લખી શકું કે RCOR ડેશ
જો તો અહીંયા છે એવું RCOR ડેશ મીન્સ કે શું છે કીટોન એટલે એનું નામ શું આપ્યું છે આપણે એસીટોન. સાચું નામ લેવા જાવ તો કેટલા કાર્બન છે 3 કાર્બન હોય તો આલ્કેન કયો હોય પ્રોપેન એમાં સફિક્સ ઓન લગાવી દો એટલે થઈ જાય એસીટોન નું IUPAC એ શું થઈ જશે પ્રોપેનોલ. બરોબર. આલ્ડીહાઇડ છે H હતો જો આ H ને રિપ્લેસ કરું છું વિથ OH પહેલા કોણ હતું R ડેશ ને સાથે રિપ્લેસ કર્યો H મૂકો તો શું બની ગયું આલ્ડીહાઇડ. હવે આ H ની પ્લેસ ઉપર હું શું મૂકું છું OH તો આ બધું શું ફોર્મ કરે છે RCOOH કદાચ COOH ઉપરથી યાદ આવી જાય શું ફોર્મ કરશે કાર્બોક્સિલિક એસિડ અને જનરલી લખો તો RCHO. હવે ચેક કરો તો અહીંયા ખાલી આ હાઇડ્રોજન ને હું રિપ્લેસ કરું છું ઓક્સિજન એઝ ઇટ ઇઝ છે તો હું આવું લખી શકું કે RCOOR ડેશ. જો આવું લખું ને તો આ શું ફોર્મ કરે છે એસ્ટર. બરોબર. તો આપણે કહીએ છીએ કારણ જનરલી લખો તો આવું લખી શકું કે RCOOR ડેશ. પાક્કું. આ બધા કાર્બોનિલ કાર્બન જેટલા પણ હોય ને એને નંબરિંગમાં ગણવા પડશે. જેટલા પણ કાર્બોનિલ કાર્બનના કાર્બન છે એને ક્યાં ગણવા પડશે નંબરિંગમાં ગણવા પડે. હવે તમારી પાસે નામ કયું છે ઇથાઇલ એસિટેટ. જો ઇથાઇલ છે ધ્યાન કરો તો CH3 એટલે મિથાઇલ થયું હતું તો ઇથેન માંથી હું એક હાઇડ્રોજન રિમૂવ કરતો તો ઇથાઇલ થઈ જાય. ઇટ મીન્સ ધેટ શું થઈ જશે C2H5. બરાબર. C2H5 ને બીજી રીતે લખવું હોય તો CH2CH3 રાઈટ. હવે આગળ પછી શું છે એસિટેટ. તો આ એસિટેટ છે ને આ રીતે લખાય CH3COO. જો આ ટર્મ શીખવાડું તમારી પાસે આવું છે CH3COO CH3 બરાબર. તો જે જગ્યાએ તમારું COO કમ્પ્લીટ થાય છે ત્યાં એક લાઈન કરી દો. બરાબર. જે પાછળ છે ને એને ફર્સ્ટ લખો, જે આગળ છે એને ક્યાં લખવાનું લાસ્ટમાં લખો. જો અહીં CH3 લાસ્ટમાં વધ્યું છે તો એ CH3 મીન્સ નામ શું થાય એનું મિથાઇલ. તમારે પહેલા લખવું હોય તો શું લખી દેવાનું મિથાઇલ. પછી અહીં ચેક કરો કેટલા કાર્બન છે 2 કાર્બન છે. 2 કાર્બન હોય ને એટલે એને શું કહેવાય ઇથેન. પણ જો તમે એસ્ટર ફોર્મ કરો છો તો એના નોમેનક્લેચરમાં ઓલવેઝ સફિક્સ શું લાગે છે OL. ઇટ મીન્સ ધેટ કે આનું નામ શું થાય મિથાઇલ ઇથેનોએટ. પણ આ ઇથેનોએટની જગ્યાએ આપણે સિમ્પલ એને શું કહી દઈએ છીએ એસિટેટ. એટલે તમે એસિટેટ લખો કે ઇથેનોએટ લખો બંને સાચા છે. બરાબર. પણ આપણે અત્યારે શું લખીએ છીએ એસિટેટ. સો ઇથાઇલ એસિટેટ એટલે પાછળ ઇથાઇલ હશે અને આગળ CH3COO પ્રેઝન્ટ હશે. બરાબર. તો આ કોઈ પણ લિથિયમ છે એનો બીજો ક્લોરીન સિવાયનો જે કોઈ પણ હેલોજન જોડેની રિએક્શન ફોર્મ કરીને કમ્પાઉન્ડ બનાવો છો એટલે કે LiCl છે LiBr છે કે LiI છે આ ત્રણે ત્રણ શેની અંદર ડિઝોલ્વ થાય છે. એક તો ઇથેનોલમાં થાય, બીજું એસિટોનમાં થાય, ત્રીજું ઇથાઇલ એસિટેટમાં થાય. આના સિવાય એ પિરિડીનની અંદર પણ શું થાય છે ડિઝોલ્વ થાય છે. પિરિડીનનો મીનિંગ થાય એનું સ્ટ્રક્ચર આવું છે. નોર્મલી આપણે બેન્ઝીન આ રીતે ડ્રો કરીએ છીએ બરાબર. પણ એ બેન્ઝીનમાં જે અહીંયા કાર્બન છે એ કાર્બનની પ્લેસ ઉપર કોણ આવી જશે નાઇટ્રોજન અને પોતાની લોન પેરને શો કરશે. તો આ જે સ્ટ્રક્ચર છે શેનું છે પિરિડીનનું સ્ટ્રક્ચર છે. બરાબર. તો આની અંદર પણ શું થાય છે ડિઝોલ્વ થઈ જાય. આનું રીઝન કે કોવેલેન્ટ કેરેક્ટર છે એટલે. બાકી આ જેટલા પણ આપણે ડ્રો કર્યા આ બધા જ ઓર્ગેનિક સોલ્વન્ટ છે. કયા છે ઓર્ગેનિક સોલ્વન્ટ ઓલવેઝ નોન પોલાર હોય. ઓર્ગેનિક સોલ્વન્ટ ઓલવેઝ કેવા હોય નોન પોલાર. હું LiCl લઉં તો બંને ઉપર ચાર્જ દેખાડું છું. ઇટ મીન્સ કે કેવા છે પોલાર છે. તો પોલાર હોય ને પોલારમાં ડિઝોલ્વ થાય, નોન પોલાર હોય નોન પોલાર. પણ આવડો તો પોલાર છે અને પોતે શેમાં ડિઝોલ્વ થઈ જાય છે નોન પોલાર. એનું રીઝન કે લિથિયમ છે પોતે કેવો છે કોવેલેન્ટ કેરેક્ટરનો છે. ધેટ્સ વ્હાય આ બધા જોડે શું થઈ જાય છે ઇઝીલી ડિઝોલ્વ થાય છે. ડન. આવડશે. ડાઉટ આમાં એકેમાં લખવાના જ કોઈ
તો લખી લો પછી પ્રોટીન એના પછીની ટર્મ કઈ છે ઓક્સો એસિડ જો એક ટર્મ ઓક્સો છે એનો મીનિંગ થાય છે ઓક્સિજન બરાબર એસિડ છે તો બાય ધ આરએનએસ થિયરી ઇન 10th સ્ટાન્ડર્ડ આપણે એવું કહેતા હતા કે જ્યારે પણ એનું લિક્વિડ સોલ્યુશન ફોર્મ કરો ને એટલે H+ રિલીઝ કરે છે બરાબર તો H+ છે એના માટે યાદ રાખો that protonated hydrogen directly combined with oxo group not with the central atom means that તમારો પ્રોટોનેટેડ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કોની જોડે કમ્બાઈન થાય છે ઓક્સો ગ્રુપ એટલે કોની જોડે ઓક્સિજન જોડે કમ્બાઈન થાય છે એના સેન્ટ્રલ એટમ જોડે કમ્બાઈન થતો નથી સપોઝ તમે 4th ચેપ્ટરમાં આ એસિડ નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરેલું છે HNO3 બરાબર તો આ એસિડ છે એમાં પહેલા એ ચેક કરવાનું કે આનું સેન્ટ્રલ એટમ છે કોણ બરાબર તો આના માટેનો સેન્ટ્રલ એટમ કોણ છે નાઇટ્રોજન સો ફર્સ્ટ ઓફ ઓલ હું પુટ કરીશ કોને નાઇટ્રોજન હવે આ નાઇટ્રોજન છે એને અરાઉન્ડમાં કેટલા ઓક્સિજન દેખાય છે પાકું તો એ નાઇટ્રોજન છે એની અરાઉન્ડમાં હું અત્યારે સિંગલ બોન્ડ થી 3 ઓક્સિજન છે એને સેટિસ્ફાઈ કરું બરાબર હવે જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન નોર્મલી કનેક્ટ કોની જોડે થવો જોઈએ સેન્ટ્રલ એટમ જોડે પણ એ સેન્ટ્રલ એટમ જોડે કનેક્ટ થતો નથી એ કોની જોડે કનેક્ટ થશે ઓક્સો ગ્રુપ ઇટ મીન્સ ધેટ ઓક્સિજન જોડે કનેક્ટ થાય છે ઇટ મીન્સ ધેટ કે હું અહીંયા હાઇડ્રોજનને કનેક્ટ કરીશ બરાબર તો આ પ્રોટોનેટેડ હાઇડ્રોજન છે એ ડાયરેક્ટલી કોની જોડે કનેક્ટ થયો છે ઓક્સો ગ્રુપ જોડે નોટ વિથ ધ સેન્ટ્રલ એટમ તો આવો જે કોઈ પણ એસિડ છે એ એસિડને શું કહેવાય ઓક્સો એસિડ કહેવાય બરાબર આ નાઇટ્રોજન છે એના ઉપર કઈ ચાર્જીસ કે કઈ શો કરવું પડશે લોન પેર ચલો હું લોન પેર શો કરું એના સિવાય બોલો આ ઓક્સિજન ઉપર કારણ કે ઓક્સિજનની વેલેન્સી કેટલી હોય 2 સેટિસ્ફાઈડ કેટલી કરી છે ઓન્લી 1 તેમ છે મેં બંને ઉપર માઈનસ શો કર્યા ચલો આવું ન કરવું હોય તો હું અહીંયા ડબલ બોન્ડ ફોર્મ કરું છું અને અહીંયા શું શો કરી દઈશ પ્લસ ઇટ મીન્સ ધેટ નાઇટ્રોજન છે મેક્સિમમ 3 બોન્ડ્સ જ ક્રિએટ કરશે પણ એને જો 4th બોન્ડ ક્રિએટ કર્યો તેના ઉપર મેં કેવો ચાર્જ શો કરી દીધો પ્લસ આવડશે ચલો આના સિવાય હું બીજું એક્ઝામ્પલ લઉં તો મારી પાસે બીજો એસિડ છે તે H2CO3 કયો એસિડ છે H2CO3 આ HNO3 નું નામ શું થાય નાઇટ્રિક એસિડ H2CO3 નું કાર્બોનિક એસિડ કાર્બોનિક એસિડ છે એમાં સેન્ટ્રલ એટમ કોણ હશે કાર્બન ચલો કાર્બન છે કેટલા ઓક્સિજન ઇટ મીન્સ પહેલા સિંગલ બોન્ડ થી બધા ઓક્સિજન ને શું કરી દેશું કનેક્ટ કરશું પણ કેટલા હાઇડ્રોજન છે 2 ઇટ મીન્સ કે અહીંયા એક પ્રોટોનેટેડ હાઇડ્રોજન નથી કેટલા છે 2 છે અને બંને ઓક્સો ગ્રુપ જોડે કનેક્ટ થશે ચલો આ બંને ઓક્સિજન જોડે અહીંયા કનેક્ટ કરું છું તો અહીંયા ડબલ બોન્ડ થઈ શકે કારણ કે કાર્બનની વેલેન્સી તો 4 છે પાક્કું ચલો મારે આને જનરલ મોલેક્યુલર ફોર્મ્યુલા લખવું છે તો આ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે મોલેક્યુલર ફોર્મ્યુલા લખવું હોય તો આવું તે લખી શકું CO પછી OH કેટલા છે 2 means that CO OH2 કેનો લખાય આ જે ટર્મ લખી તમે એ ટર્મ શેની છે ઓક્સો એસિડ ની છે ચલો આના પછીનો સ્ટ્રોંગ એસિડ અથવા તો કિંગ ઓફ ધ એસિડ કોણ છે આ પણ કેવો એસિડ છે ઓક્સો એસિડ છે એનો સેન્ટ્રલ એટમ ચેક કરો તો કોણ છે સલ્ફર કેટલા ઓક્સિજન કનેક્ટેડ છે 4 તો માં પેલા 4 ઓક્સિજન કનેક્ટ કરી દો પછી હાઇડ્રોજન્સ કેટલા છે 2 તો આ 2 હાઇડ્રોજન્સ છે અને હું એક હાઇડ્રોજન અહીંયા કનેક્ટ કરું છું એક હાઇડ્રોજન અહીંયા કનેક્ટ કરું છું તો આ બંને ડાયરેક્ટલી સાથે કનેક્ટ થઈ જશે ડબલ બોન્ડ
આની માટે માં જનરલ ફોર્મ્યુલા લખો હોય તો અહીં લખી શકું તે SO2 OH2 SO2 OH2 ડન. તો આ જ્યારે ટર્મ નક્કી કરો ઓક્સો એસિડ ત્યારે યાદ શું લખવાનું? પ્રોટોનેટેડ હાઇડ્રોજન કોની જોડે કનેક્ટ થાય? ડાયરેક્ટલી વિથ ધ ઓક્સો ગ્રુપ, નોટ વિથ ધ સેન્ટ્રલ એટમ. ટર્મ યાદ રાખજો. 11th માં બંને ચેપ્ટરમાં આવશે, 12th માં 3 ચેપ્ટરમાં આવશે. બરાબર? તો પ્રોટોનેટેડ હાઇડ્રોજન ને ક્યાં જોઈન કરવાનો? ઓક્સિજન જોડે. બાકીનો કોઈ વસ્તુ કરવાની નથી. ચલો મારી પાસે મેટલ કાર્બોનેટ હોય કે મેટલ હાઇડ્રોજન કાર્બોનેટ હશે. કોણ છે? મેટલ કાર્બોનેટ અથવા તો મેટલ હાઇડ્રોજન કાર્બોનેટ. તો નોર્મલી એ ડિસોસિએટ થઈને એની રિએક્શન ફોર્મ કરે છે. પણ લિથિયમ કાર્બોનેટ છે. કયો? લિથિયમ. તો હું આવું કહી શકું કે Li2CO3 ફોર્મ કરતું હશે. કારણ કે લિથિયમ છે તો એ કયો ચાર્જ શો કરે? +1. CO3 છે તો -2. હું સાઇન ભૂલીને ક્રોસ મલ્ટીપ્લાય કરાવી દઉં તો શું ફોર્મ કરી દેશે? Li2CO3. હું Li2CO3 છે એ ચેક કરીશ ને તે મને પ્યોર સોલિડ ફોર્મમાં જોવા મળતો નથી. બાકીના બધા એવા છે કે મને સોલિડ ફોર્મમાં જોવા મળે છે. એના કાર્બોનેટ હોય કે એના હાઇડ્રોજન કાર્બોનેટ, તે બધા સોલિડ ફોર્મમાં જોવા મળે છે. લિથિયમ એક જ એવો છે કે જે મને સોલિડ ફોર્મમાં જોવા મળતો નથી. ઇટ મીન્સ ધેટ કે કાં તો સેમી સોલિડ ફોર્મમાં છે અથવા તો લિક્વિડ ફોર્મમાં છે. અને એ એટલો બધો સ્ટેબલ નથી. ધેટ્સ વાય એ. ચલો Li2CO3 છે, આયોનાઇઝેશન ફોર્મ કરો તો શું થશે? આનું 2 લિથિયમ પ્લસ પછી CO3 હોય તો CO2 અને ઓક્સિજન -2. આ લિથિયમ +2 છે એ કોની જોડે કનેક્ટ થઈ જશે? ઓક્સિજન. શું ફોર્મ કરી આપશે? Li2O પ્લસ. ઇટ મીન્સ લિથિયમ કાર્બોનેટ એક જ એવો છે કે જે સ્ટેબલ એ નથી અને પાછો લિક્વિડમાં જોવા મળે છે તો સેમી સોલિડમાં જોવા મળશે. એ પ્યોર સોલિડમાં જોવા મળતો નથી. ઇટ મીન્સ કે થર્મલી સ્ટેબલ નથી. બાકીના બધા થર્મલી સ્ટેબલ છે. થર્મલી મીન્સ ટેમ્પરેચર તમે એપ્લાય કર્યું છે, હીટ આપી છે તો હીટ આપો ને તો પણ કેવા છે? સ્ટેબિલિટી શો કરે છે. બરાબર? ઇટ મીન્સ કે હું સોડિયમ કાર્બોનેટ કહું, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહું તો બંને ટર્મ્સ એક કાર્બોનેટ છે એક હાઇડ્રોજન કાર્બોનેટ છે પણ એ થર્મલી કેવા છે? સ્ટેબલ છે. આવડશે? આટલી ટર્મ છે, ચેક કરો. Oxo acid are those in which acidic proton is on hydroxyl group with an oxo group attached to the same atom. આ ટર્મ થોડી ટિપિકલ લાગે તો આ યાદ રાખી લો. પ્રોટોનેટેડ હાઇડ્રોજન ડાયરેક્ટલી કમ્બાઇન્ડ વિથ ધ ઓક્સો ગ્રુપ. કારણ કે ઓક્સો ગ્રુપ એટલે સેમ એટમ નો જ ઓક્સો ગ્રુપ હોય, અલગ એટમ નો હશે નહીં. ઇટ મીન્સ ધેટ કાર્બોનિક એસિડ H2CO3 છે એને કઈ રીતે લખ્યું છે ચેક કરો તો OCOH twice છે. OC લખો CO લખો બંને સેમ જ છે. પછી ચેક કરો સલ્ફ્યુરિક એસિડ H2SO4 એમાં લખ્યું છે that O2S OH2. આપણે અહીંયા O2S ની જગ્યાએ SO2 લખેલું છે. આમાં એક નદી એડ કરીને એક કરવું હોય તો કરી દેજો. HNO3 એ પણ કેવો છે? ઓક્સો એસિડ છે. પછી કરજો. The alkali metal forms salt with the oxo acid. કોઈ પણ આલ્કલી મેટલ હશે એને જો તમે એસિડ જોડે નાખશો તો શું ફોર્મ કરે છે? સોલ્ટ ક્રિએટ કરે છે. They are generally soluble in water and thermally stable. વોટર માં કેવા છે? સોલ્યુબલ છે. તમે બેકિંગ સોડા હોય એને વોટર ની અંદર ડિસોલ્વ કરવા જાવ તો થશે કે નહીં થાય? ઈઝીલી થઈ જાય છે. કારણ કે બેકિંગ સોડામાં 10th માં યુઝિસ માં તમે એવું કહેતા હતા કે યુઝ થાય છે સોડા એસિડ ફાયર એક્સટિંગ્યુશર. તો સોડા એસિડ ફાયર એક્સટિંગ્યુશર એક મીન્સ કોલા રિક્ષાવાળા બેઠા હોય છે સોડાની લારીવાળા, એ લોકો જે ઓલી રેસ કરીને આપણને સોડા પીવડાવે છે તેની અંદર જાય છે કયો? કાર્બન ડાયોક્સાઇડ. ઈ બેકિંગ સોડાનો જ છે. બરાબર? તો બેકિંગ સોડા વાળો કાર્બન ડાયોક્સાઇડ છે એ જ તે છે. ઇટ મીન્સ કે બેકિંગ પાવડર શેમાં ડિસોલ્વ થાય છે? વોટરમાં ડિસોલ્વ થાય છે. અને બેકિંગ પાવડર ઇટ મીન્સ ધેટ એની ફોર્મ્યુલા શું છે? NaHCO3. તો NaHCO3 means sodium hydrogen carbonate. Their carbonate M2CO3 and in most of the cases hydrogen carbonate MnCO3 also are highly stable to heat. Means કે એ પણ કેવા છે? thermally stable છે. Underline, as the electropositive character increase down the group, the stability
of the carbonate and hydrogen carbonate increases. એટલે કે હું ટોપ ટુ બોટમ જાઉં તો પોઝિટિવ કેરેક્ટર ઇન્ક્રીઝ થવાનો છે. શું કામ ઇન્ક્રીઝ થાય? બીકોઝ એની સાઇઝ મોટી થાય છે એટલે ઇઝીલી ઇલેક્ટ્રોન લૂઝ કરશે. જો લિથિયમ હશે ઇઝીલી ઇલેક્ટ્રોન લૂઝ નથી કરતો, પણ સીઝિયમ હોય તો ઇઝીલી ઇલેક્ટ્રોન લૂઝ કરે. તો એની કોઈ પણ સ્ટેબિલિટી ચેક કરવી હોય અને એ પણ હાઇડ્રોજન કાર્બોનેટ ઓર કાર્બોનેટમાં, તે કેવા હશે? ટોપ ટુ બોટમ જાવ એની સ્ટેબિલિટી પણ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. આના ઉપર એક ક્વેશ્ચન એવો પૂછાયેલો, the more electropositive element in the modern periodic table. More electropositive element in the modern periodic table. કોણ હશે? સીઝિયમ. કયો હશે? સીઝિયમ. કારણ કે ગ્રુપ 1 પોઝિટિવ કેરેક્ટરમાં સૌથી પહેલું ઈ છે અને ટોપ ટુ બોટમ જાવ એ પણ એનો શું કરે છે? ઇલેક્ટ્રોપોઝિટિવિટી ઇન્ક્રીઝ કરે છે. તો ટોપ ટુ બોટમ જાવ તો સીઝિયમ લાસ્ટ છે, કારણ કે એના પછી ફ્રેન્સિયમ આવે, એ આપણા ટ્રેનમાં આવતો નથી. Lithium carbonate is not so stable to heat. Lithium carbonate, it means that Li2CO3 છે એટલો બધો સ્ટેબલ નથી. Lithium being very small in size polarizes a large CO3-2 ion, leading to the formation of more stable Li2O and CO2. જો તો બને છે Li2O and CO2. શું કામ બન્યો? પોલરાઇઝેશન પાવર કોને કહેવાય? distortion of the anion by cation. તો આમાં લિથિયમ છે એનો કેટાયન નો પોલરાઇઝિંગ પાવર તો છે, નો ડાઉટ કે એ ડિસ્ટોર્ટ કરી દેશે, પણ સામે CO3 છે એનો ક્લાઉડ કેવું છે? બહુ જ મોટું, ઇટ મીન્સ લાર્જર એનાયન છે. સો વધારે ડિસ્ટોર્ટ નથી કરી શકતો, ઇટ મીન્સ કે વધારે સ્ટેબિલિટી શો કરી શકતો નથી. એક સાઈડ શું ફોર્મ કરી દેશે? Li2O અને CO2 કે જે કેવા છે એના સ્ટેબલ ફોર્મ છે એને ક્રિએટ કરી આપે છે. Its hydrogen carbonate does not exist as a solid. એનો હાઇડ્રોજન કાર્બોનેટ છે સોલિડ ના ફોર્મમાં જોવા મળશે નહીં. તો શેમાં જોવા મળશે? સેમી સોલિડ અથવા તો લિક્વિડ સ્ટેટમાં જોવા મળશે. આવડશે? જો એની પાછળ એનામલસ પ્રોપર્ટી ઓફ ધ લિથિયમ. યાદ કરો આપણે એવું કીધું છે કે હેડ ઓફ ધ ફેમિલી છે અલગ પ્રોપર્ટી શો કરે છે કમ્પેર ટુ ઓલ ધ એલિમેન્ટ્સ. તે કઈ રીતે અલગ છે ને એ આપણને શો કરીને આપ્યું છે. ઓલરેડી આમાં જે આપ્યું છે ને તમે આગળ સ્ટડી કરીને આવ્યો છો એની એક ટર્મ છે. The anomalous behavior of lithium is due to first exceptionally small size of its atom and ion. ખબર હતી? કારણ કે હેડ ઓફ ધ ફેમિલી છે તેની સાઈઝ કેવી હશે? સૌથી નાની હશે. સેકન્ડ ચેક કરો, high polarizing power. It means that charge per radius ratio. આમાં પોલરાઇઝિંગ છે કે પોલરાઇઝેશન? Polarizing power નો meaning charge per radius ratio. It means that ઓલું diagonal relationship હોય. પણ જો હું polarization કહું તો distortion. Okay. As a result, there is increased covalent character of lithium compound, which is responsible for their solubility in organic solvent. હમણાં જ ગયા આગળ. તો ઓર્ગેનિક સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થઈ જતો તો pyridine માં ઇથાઇલ એસિટેટ પણ બધા. તે શું કામ ડિસોલ્વ થાય છે? કારણ કે એનો કોવેલેન્ટ કેરેક્ટર કેવો છે? બહુ જ વધારે છે. Further, lithium shows diagonal relationship to the magnesium, which has been discussed subsequently. એટલે કે નીચે જાય. આમાં આવડશે એક ડાઉટ છે? આવડશે? ઓકે, એક ચેક કરી લો. 2 મિનિટ પૂછો.